રી એ કર્યા અલ્યા અરે હું કરે અલ્યા ત્યારે વોડો થઈ ગયો ખરેખર આલ્યો હતો ને આલ્યો તારી તો આખા ગામમાં સુખ શાંતિ હતી ના હોય ગામમાં કોઈ બીનો અવસર હોય ને તો આરે ભાઈ સંભાળતો હા કોઈને પોત પછી નહીં આવી તો લ્યા હું પાકીટ લાવ્યો નહીં તમારી જોડે કોઈ પડે હા 10 રૂપિયા લો ને 4 દાડે પર કાઢી નહીં હાલ તો નહીં એક કામ કર તું માર ઘેર એક કામ કર તું માર ઘેર આવીને ખાઈ જાય હા આપણે ખાવાનું ખાઈ જા માર ઘેર આવીને હો હાલશો ખાવા હાલશો ઓ હું આલે હું બેઠો હું આયો તો ઘેર ચાને આવ્યો તું આયો તો 15 આયો તો પણ નતું આલ્યું મને કોઈને ખાવા હા આજ હું જઉં ઘરે હમણાં આય મોડા હો તમે તો હાલો કાકા લેવડો ઘેર એ કાકા જોડે કોઈ કંકોળાય નહીં ભાઈ અત્યારે 10 રૂપિયા આલ્યા તો મારે એટલે મારી પાકીટ છે પેલી રિક્ષામાં પડી છે હાલો કી એટલે તું હું કહું તું હમણાં ઘેર આય હા ઘર ચોકણ તમારું આપણું ઘર નહીં જોઈ દઈએ મણીલાલ શું મણીલાલ હા પેલા ડાયલોગ માનતા મણીલાલ પોતે આખું પાટણ ગોતે હિરાજ જી પાટણ અને અમારે કેવી રીતે સમજાવું કટુજી હાલો 10 રૂપિયા હાલો કી 4 દાડે માતા ને કાર્યક્રમ છોકન કોઈ કાતું નહીં એટલે આમની તું ઘેર આય હા હોવી ધજી આખી મગજ જતું રહ્યું રિક્ષા મેં પણ તું ચાને જઈને આય તને આવતે 3 કલાક થઈ 10 રૂપિયા હાલો પણ ખરેખર આ વાના જો પૈસા લેવા મેલો ને તો 10 તો વાના લઈને આવો પણ 50 બીજા ખીજામ ખાલીને આવો ચો જવું હવે મારે કાકા હા 10 રૂપિયા હાલો ને યાર આમની મોડા તું વર્ત્યા હેડ વર્ત્યા હો ચોકણ આવું વર્તે ઓય આવજો ઓય હા હું લેવા પૈસા લેવા 10 રૂપિયા 10 રૂપિયા હાલો ને વર્તા ઘટુજી એ તો મને ખબર હે ભૂખ લાગી તને હાલો ને 10 રૂપિયા હાલો આમની મોડા એટલે હવે મારે શું કરવું અને મને ભૂસાને ખવડાવ્યા વગર ચેન નહીં પડાવી 10 રૂપિયા હાલો ને 10 રૂપિયા કાકા હા 10 રૂપિયા હાલો ને એ ગમનજી એ ઉવે 10 રૂપિયા હાલો ને યાર આપણે આવવાના ભાઈ એને તમે નાસ્તો કરાવજો દાબેલી આલજો ઉવા ચોકન કહો ઉપર ના પેલા હોમી હોટલે જો તમે હાલો ને તમે 10 રૂપિયા કોઈ નહીં હાલતું આગળ ગોમમાં પૈસા મુઆલ દે તમે મને ખવડાવી દેજો તમે તાલો 10 રૂપિયા અમાર જોડે કશું નહીં જો તમે પેલા કરજો આજુ હાલો કે આ ના લેવા તો તું નાખી દઈ આર્યું આ તું નાખી દઈ તને કોઈ સમજણ નહીં પડતી તું ખાવા જા પેલા કરજો 10 રૂપિયા હાલો ને યાર અయ్యા માચો જાવ હવે આ દુઃખ તો લઈ જાવ 10 રૂપિયા હાલો ખરેખર 10 રૂપિયા હાલો 10 રૂપિયા પેલ અయ్యા માં 10 રૂપિયા લેવા જવું પડશે મને એવું લાગી રહ્યું કાકા મણીલા ના તું ના જાય તું તો આપણા હોની ખીજામ ગાલી ના હે ઓહો વિશ્વાસ નહીં આવતો ને ના લાગી રે નહીં આ હોય ખરેખર ગટુજી 10 રૂપિયા અલ્યા વને મિરાશી અમાર છૂટકો નહીં હવે ઓ ગાલવો એ 10 રૂપિયા હાલ ને ભાઈ લાગે મને હેરાન કે 10 રૂપિયા હાલો ને યાર પાકીટ નહીં માર જોડે પાકીટ ઘેર પડ્યું લ્યો આરી લે 10 રૂપિયા હાલો મને એટલે નાચી દોડાવલા કરી હા 10 રૂપિયા હાલો ને 10 રૂપિયા નથી પૈસા કોઈ નથી તો મેં ખાવાનું કીધું ખાઈ લે જા પેલા દાબેલી ચોકન દાબેલી પેલી હોમી લારી રી ગમનજી ની ત્યાં કઈ છે ગમનજી પેલા ગમનજી દાબેલી વાળા તું નહીં ઓળખતો દાબેલી લઈ 10 રૂપિયા હાલ નહીં યાર દુઆ 10 રૂપિયા નહીં તને ભૂખ લાગી હું ખાવાની સેવા કરું બીજું તો હું કરું એ કાકા 10 રૂપિયા હાલો ને યાર અરે પાહો ભૂલી ગયો હે ગટુજી અરે પાહો ભૂલી ગયો ચમ તમે આમ ચમ કરો તે 10 રૂપિયા હારે હાલે તમે ચમ આમ કરો 10 રૂપિયા હાલો ને દુઆ દર નહીં 30 રૂપિયાની દાબેલી ઉભા રહો મણીલાલ મને લેતા અલ્યા નહીં જવું લા 10 રૂપિયા હાલો ને પડે હું તને પેલી ગમનજી લાવી ને એ કંટા હો જા પેલી ગમનજી લાવી કંટા હો ગટુજી હું તમને વાત કરું હવે બોલો જો આ ભાઈઓ
આખા ગામમાં મોટું માથું હતું વાત સાચી. બરાબર. આ ભાઈ રહ્યો ને ગમે તે કોઈના વિવાહ હોય ને એમાં પૈસા તેવર ના હોય ને કોઈના લઈ જજો મારે ઘેર આવીને 50,000 એમ કહી દે તો આરો એ મોણો. પણ ઓને મારું બેટું મને એ સમજણ નહીં પડતી કે ઓને શીખર ભગવાને શું કરી નાખ્યું એ જ ખબર નહીં પડતી. આ ઓને ગોટ પણ શીખર ચારનું આવી 3 વર્ષથી ગોટ પણ આવ્યો ને જો થઈને પડે જોજો. હા કે મગજ જ જતું રહ્યું. તારે પછી અરે હું શું કહું ખબર મને 3 ભાઈઓ પણ 3 પાણી, ભાઈઓ પાણી. સંભાળે નહીં લેતા કોઈ. પોણી પાવન હા પોણી પાવન પણ આ ગ્લાસ ફૂટેલું છે. ઓ નો 10 રૂપિયા હાલો 10 રૂપિયા એ કરે ડપડા 10 રૂપિયા ચોથી લાવો. એટલે મણીલાલ હું લેતા ઉપર જો. લે પાણી બતાવજે પેલા 10 રૂપિયા હાલ ને ભાઈ 10 રૂપિયા માર જોડે નહીં. 10 રૂપિયા એટલે જો કીધું ને અરે આરે મારા નહીં ગટુજી અરે સોળા નહીં હું જો. તું જો જાય એ 10 રૂપિયા હાલો ને યાર 10 રૂપિયા હું લઈને આવું. ખરેખર હવે અરે આ બોમલો હાલ મેદાને સડી ગયો અને હવે મારે હે ને પણ 3 ભાઈઓને કહેવું પડશે કે રવાને કોઈક દવા બવા કરાવો. નકી ભેટ નહીં આવે ગટુજી. હા. આ મળે ને આ મળે હા. આ ગોમનું મોથા ભારે હતો કોઈ બીના પૈસાની અડધી રાતે જરૂર પડે ને તો હાલ દેતો. વાત સાચી. હા. અલે આયો 10 રૂપિયા નહીં હાલતો 10 રૂપિયા હાલ કે કોક તો 10 રૂપિયા હાલો લે ફોટો ફોડી નાખો. અલ્યા યાર કેવું બેફો લ્યા. હા એ અલ્યા પેલું તો લોખંડનું પીપળું હતું ગોવા પંચાયતનું કંટ્રોલનું આપું હતું તેલનું હતું. અલ્યા આવું તો આપણે તો ઊંચું નાખી ઊંચું કરી પછાડ્યું લ્યા અને બોકા મહી નાખો. આજ તો મહી નાખો બચી જાય. બચી જાય તો મેં જોઈ લીધા તે સારું કરી હું શું કહું ખબર ખરેખર આવું ના ખાઈ ગયા ને. તાણી પછી આ તો ગામમાં છોકરા રમતા હોય ને કદાચ છોકરો કોક ના હાલત આ તો સોળાઈ ગયા. હા તાન સોળ જ દે ને. પણ આરો કોના કોક વસ્તુ માગતો ને આપણે હાલ દઈએ ને હા આવું કશું નહીં. તો કશું નહીં. અરે પણ બોગાન મેં ખાવાનું કીધું લે તું કઈ લે દાબેલી ગમનજી ની ખાવાય ના જો બોલું કરવા પણ એને 10 રૂપિયા જોતા હતા. હવે 10 રૂપિયા મારા ઘેર પાકીટ ભૂલી ગયો તો મુઈ. માત્ર ચા પડી ડેકી પૈસા પડ્યા તો હતા. તાર ના લાય. અલ્યા પણ તમે જો તમને ફોન નોટ અલગ મેલો અલ્યા વાના વિશ્વા નહીં હા? આવતો. તમે મારા સામે અઠાના વેલા એવા હો બા વિશ્વા નહીં આવતો તમને. વિશ્વાસ તો કોઈના ઉપર નહીં આવતો મને. હું શું કહું હવે આરી વાત છે ઈવન ભાઈયાને બોલાવવા પડશે મારે. પણ ઈયન ભાઈઓને તો સંભાળ લેવી પડે ને વાય નહીં. અલ્યા નહીં લેતા તાણે તો કહું ના આવડી જ ફરતો મિલાઈ જાય ના મેલાય. તાણી પછી બુદ્ધિ કેવો પૂછ્યો. જો પડે હું શું કહું ખબર હા હવે એક કામ કરો તમે છે ને ઈવન પેલા ભાઈ નો પેલા 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 પાઘડી વાળા જઈ ઈવન બોલાવતા હો. પેલા ધનજી ના તાણી. આમ તો ત્રણે બોલાવે સારું હતું ને. હવે તે 3 જણા બોલાવતા આવીએ આપણે. હા બોલાવતા હોવ જો હાલ્યો તમે બોલાવી અને આપણા તો પંચાયત આગળ જાઓ. એ હા. આપણી રિક્ષાએ આવો રિક્ષાએ એ મૂકો હા. હો. હા ખરેખર મારે હંતાઈને ફરવું પડશે ને કારે મને સોડ્યા વગર નહીં રે. અરે 10ની નોટ માટે થઈને અને મારે 10 ટકા લેવડાવશે હોવો એટલે મારે હંતાઈ મને જવા દે 6 દીધી બેહવા દે રિક્ષામાં નક્કી ડેકીમથી મારી જાત હું લબડતો રહે. હા